જીવદયા પ્રેમનો આપણે ત્યાં ભારે મહિમા છે। એમાં એક ગાયને હિન્દુઓ માતા માને છે, એને પ્રેમ કરે છે, એની પૂજા કરે છે, એની કાળજી પણ રાખવામાં આવે છે। બીજી તરફ લોકોની આ લાગણીને લઈને જ ગાયની સુરક્ષાને નામે રાજકારણ પણ ખેલાય છે, પણ સત્તા પર આવ્યા પછી આ ગાય છે એ ભૂલાઈ જાય છે। કચ્છના ભુજ શહેરમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે। આ વિડીયોમાં આજે એની વાત કરવી છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। કચ્છનું શહેર છે ભુજ। આ શહેરમાં ખુલ્લી ગટરોના કારણે બાળકોથી માંડીને પશુઓ તેમાં પડી રહ્યા છે, તેમને ઈજા થઈ રહી છે, હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને તાજેતરમાં એક ગટરમાં ખાબકવાથી એક ગાયનું મૃત્યુ થયું, જેને લઈને ભુજ શહેરના ગૌપ્રેમી નાગરિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। લોકોએ આ સમસ્યાને લઈને અગાઉ લેખિત મૌખિક ફરિયાદો કરી છે, એનું કોઈ પરિણામ નથી આવ્યું। ભુજ નગરપાલિકા ઊંઘતી રહી અને એક ગૌ માતા છે એ મોતને ભેટી ગઈ। આ નગરપાલિકાને નિંદરમાંથી જગાડવા માટે જાગૃત નાગરિકો છે એ આગળ આવ્યા। જવાબદારો સામે ફરિયાદ નોંધવાની અને યોગ્ય પગલાં લેવાની માંગણી સાથે આ નાગરિકો મૃત્યુ પામેલી ગાયને લઈને નગરપાલિકાના દરવાજે પહોંચી ગયા। ગાયના મૃતદેહને મુખ્ય દરવાજા સામે રાખી દીધો અને રામધૂન ગાય એ સમયના દ્રશ્યો જોઈએ।